જય કાલિકા માતા। હું અવિનાશ સોલંકી મારી ગુજ્જુ ખાતે ગુમતે ચેનલ પર તમારું સ્વાગત છે। આજે હું આપને લઈ જાઉં છું પાવાગઢ। પાવાગઢ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું એક ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ છે, જે તેની કુદરતી સુંદરતા અને ઐતિહાસિક મહત્ત્વ અને આધ્યાત્મિક આકર્ષક માટે જાણીતું છે। પાવાગઢ પર્વત લગભગ 822 મીટર ઊંચો છે અને આશરે 500 વર્ષ જૂનું પર્વત છે, જે 15મી સદીમાં મોહમ્મદ બેગડાએ પોતાની રાજધાની બનાવી હતી। પાવાગઢ અને ચાંપાનેરને મળીને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા આપવામાં આવી છે। મિત્રો, પાવાગઢ પહોંચવા માટે નજીકનું એરપોર્ટ વડોદરા સિટીનું છે, જે કરીબન 50 કિલોમીટરના અંતરે આવેલું છે, અને નજીકનું રેલવે સ્ટેશન વડોદરા છે, તે પણ કરીબન 55 કિલોમીટરના અંતરે આવેલું છે। અને જો તમારે બાય રોડ આવવું હોય તો હાલોલ બસ સ્ટેન્ડથી તમને ઓટો, ટેક્સી અને ખાનગી વાહનો ઉપલબ્ધ મળી જશે, અને પાવાગઢનું બસ સ્ટેન્ડ તો અવેલેબલ છે જ। અને પાવાગઢમાં દર્શનનો સમય, મંદિરે દર્શનનો સમય રોજ સવારે 5 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી છે, અને સવારની આરતી સવારે 5 વાગે થાય છે, અને સાંજની આરતી સાંજે 6:30 વાગે થાય છે। મિત્રો, પાવાગઢ બસ સ્ટેન્ડથી પાવાગઢ માચી સુધીનું અંતર આશરે 5 થી 6 કિલોમીટરનું છે, જે 4 લેનનો માર્ગ છે, જે આપણે વિડીયોમાં શરૂઆતમાં જોયો। અને પાવાગઢ બસ સ્ટેન્ડથી પાવાગઢ માચી સુધીની ગવર્મેન્ટની બસ સેવા ઉપલબ્ધ છે, અને પ્રાઇવેટ શેરિંગ ટેક્સીની પણ સેવાઓ ઉપલબ્ધ છે, અને ફૂટપાથ અને આરામ માટેના શેડ સાથેનો માર્ગ પગપાળા યાત્રા માટે અનુકૂળ છે। જો તમે ખાનગી વાહનથી મુસાફરી કરો છો તો પાવાગઢ માચી સુધી વાહન લઈ જઈ શકો છો, અને માચી ખાતે પેડ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ છે, જ્યાંથી તમે પગપાળા અથવા રોપવે દ્વારા મંદિર સુધી જઈ શકો છો। જો તમારે રોપવે દ્વારા જવું હોય તો રોપવેનું નામ મા મહાકાલિકા ઉડાન ખટોલા છે, અને તે 6 થી 7 મિનિટ જેટલો સમય લે છે, અને દરરોજ સવારે 6 વાગ્યાથી શરૂઆત થાય છે અને સાંજે 6:45 સુધી એ ચાલે છે। તો ચાલો મિત્રો, હવે પાવાગઢમાં આવેલા મા કાલિકા માતાના દર્શન કરીએ। મિત્રો, પાવાગઢ પર્વતના શિખરે આવેલું આ કાલિકા માતાનું મંદિર ગુજરાતના પ્રાચીન મંદિરોમાંનું એક છે, જે 10મી અને 11મી સદીમાં બનાવ્યું હતું। મંદિરમાં મધ્યમાં કાલિકા માતા, જમણે કાળી માતા અને ડાબે બહુચરા માતાની મૂર્તિઓ સ્થાપિત છે। આ મંદિર શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે। મિત્રો, તમે આ જગ્યાએ પહોંચો ત્યારે તમને એક અદ્ભુત અહેસાસ થતો હોય છે, અને તેનાથી જ તમારે પાવાગઢ પર જે ચડીને આવ્યા હોય તો, અને આખા જે રૂટની જે તમારી થકાન હોય છે તે મિનિટોમાં જ દૂર થઈ જાય છે। મિત્રો, મંદિરના મુખ્ય શિખર પર 51 ફૂટ અને 11 ઇંચ ઊંચાઈ છે, અને 42.9 ફૂટ પહોળાઈ અને 83 ફૂટ લંબાઈ ધરાવતું ભવ્ય શિખર બનાવવામાં આવ્યું છે, જે પર સોનાનો ઢોળ લગાવવામાં આવ્યો છે। મંદિર પરિસરમાં સ્ટ્રીટ લાઇટ્સ, સીસીટીવી કેમેરા અને અન્ય આધુનિક સુવિધાઓ સ્થાપિત કરવામાં આવી છે, જે ભક્તો માટે સુરક્ષા અને આરામની ખાતરી આપે છે। મિત્રો, મંદિરનું પુનઃનિર્માણ 2017માં શરૂ થયું હતું। પાવાગઢના શ્રી કાલિકા માતાના મંદિરનું નવીન ડિઝાઇન અને પુનઃવિકાસ પ્રોજેક્ટ એ આધ્યાત્મિકતા અને આધુનિકતાનો સુમેળ છે, અને તેનું ઉદ્ઘાટન 18 જૂન 2022ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું।
મિત્રો, અમારો આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. તમે આ જગ્યાની મુલાકાત કરી હોય તો જરૂરથી કમેન્ટમાં જય મહાકાળી માતા લખજો. અને હા, તમે ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આપણી ચેનલ પર તમને ટુરિસ્ટ પ્લેસીસની સાથે ફરવાલાયક સ્થળોને લગતા વિડીયો પણ જોવા મળશે. જય હિન્દ, થેન્ક યુ, આભાર, ધન્યવાદ.